જૂના ડીસા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે શીતલબેન દિનેશકુમાર પોન્ટિંગ દરજીની બિનહરીફ વરણી કરવામાં આવી છે। આજરોજ જૂના ડીસા ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક સરપંચ અમૃતભાઈ પુનડિયાના અધ્યક્ષ પદે મળેલ, જેમાં સરકારી પ્રતિનિધિ તરીકે નાયબ ટીડીઓ વિપુલભાઈ સાંખલા તથા તલાટી શ્રી હેમંતભાઈ પંચીવાલાની હાજરીમાં સભાનું આયોજન કરેલ, જેમાં ઉપસરપંચ પદે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખી શીતલબેન દિનેશકુમાર પોન્ટિંગ દરજીનું એક ફોર્મ આવેલ, જેમાં તમામ સભ્યોએ સર્વાનુમતે તેમને ટેકો જાહેર કરતા શીતલબેન દરજીને ઉપર સરપંચ પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા। ગ્રામ પંચાયતની અંદર આજે ડેપ્યુટી સરપંચનું ઇલેક્શન કરવામાં આવેલું હતું અને એ ચૂંટણીની અંદર ગામના સાથ અને સહકારથી મારી ધર્મપત્ની ઉપર વિશ્વાસ મૂકી અને તમામ સદસ્યોએ બિનહરીફ વરણી કરી છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, ગૌરવની વાત તો એ કહેવાય કે આ સીટ વર્ષો વર્ષ મુસ્લિમ સમાજની પરંપરા હેડી આવે છે અને આ સીટ આ વખતે ખાસ કહીએ તો ફારૂકભાઈ ધોણી 25 વર્ષથી આ સીટ ઉપર એમનો દબદબો ચાલી રહ્યો છે અને આ વખતે એમને અમે કહ્યું હતું કે તમે જ ભાઈ ડેપ્યુટી સરપંચ તરીકે રહો, અમે તમારી સાથે છે 16-16, પણ ફારૂકભાઈ કે ના, આ વખતે મારી કોઈ ગણતરી નથી, છતાં અમે અમને એવી રિક્વેસ્ટ કરી કે તમારામાંથી કોઈ વ્યક્તિ અમને આપો, પણ છતાં એમને કહ્યું કે નહીં, આ વખતે અમારે સનાતન ધર્મના કોઈ સારા વ્યક્તિની પસંદગી અમારે કરવી છે અને એમાં આ બધા 16-16 સભ્યો મળી અને મારી ધર્મપત્ની ઉપર વિશ્વાસ મૂક્યો છે। ત્યારે ફારૂકભાઈનો તો ખૂબ ખૂબ આભાર, અમારા જે 6 સદસ્યો મુસ્લિમના છે એમનો ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને મુસ્લિમ સમાજ એમનો પણ જેટલો મળો એટલો આભાર, અને મારો સનાતન સમાજ એમને પણ અમારા 10-10 સભ્યોએ મારી સાથે રહી અને બિનહરીફમાં જે સહકાર આપ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને આવનાર સમય માટે કાયમી માટે હું વિકાસને વરેલો રહીશ એવી આપ સૌને ખાતરી આપું છું। જય હિન્દ, જય ગુજરાત।